હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ મુઠિયા, એ પણ સાવ અલગ રીતના. જો તમે એકના એક દૂધીના મુઠિયા ખાઈને કંટાળી ગયા હોય ને, તો જો આ રીતના એક વખત મુઠિયા બનાવશો ને, તો નાના મોટા ઘરમાં સૌને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં એક મોટા બાઉલમાં 1 વાટકી જેટલી લીલી મેથી, અડધી વાટકી જેટલી કોથમરી, 1 વાટકી જેટલી સમારેલી પાલક, 1 વાટકી જેટલી ઝીણી કોબી એકદમ ઝીણી ચોપ કરેલી, અને 1 વાટકી જેટલું લીલું લસણ લીધું છે. અહીંયા મેં લીલું લસણ થોડુંક વધારે લીધું છે, તમારે ઓછું વધારે કરવું હોય તો કરી શકો. અને સાવ ઝીણા સમારેલા ગાજર લીધા છે, લીલી ડુંગળી અને થોડુંક આદું છીણેલું. હવે અહીંયા 1 બાઉલ જેટલો આપણે બાજરાનો લોટ લેશું, એટલો જ સામે આપણે ઘઉંનો કરકરો લોટ લેશું, જે આપણે ભેળકું કહેતા હોય, ભાખરી બનાવતા હોય એ. અને થોડોક આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ નાખશું. અહીંયા હવે તમારે જે પ્રમાણે લોટ વધારે ઓછા કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો. હવે આપણે મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, લાલ મરચું પાવડર, થોડોક ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને થોડીક આપણે ખાંડ નાખશું. અને તમારે ખાંડ ન નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. અને આપણા મુઠિયા એકદમ સરસ પોચા બને એના માટે આપણે થોડુંક તેલ નાખશું. હવે હાથ વાળે એકદમ સરસ આપણે બરાબર મિક્સ કરી અને થોડુંક આપણે જોઈએ એમ પાણી નાખી અને સરસ આપણે મુઠિયાનો લોટ આ રીતના બાંધી લઈશું. હવે આપણે અહીંયા મુઠિયા નહીં વાળી અને આપણે ઢોકળાની જેમ અને ડીશમાં નાખી અને આપણા મુઠિયા ઢોકળા એને સ્ટીમ કરી લઈશું. હવે આ રીતના એક ડીશમાં તેલ લગાવી અને આપણે બાંધેલો લોટ છે એ આ રીતના આપણે હાથ વડે એમાં પાથરી લઈશું. અહીંયા તમારે એક ફાયદો રહેશે કે કદાચ લોટ ઢીલો થઈ જશે ને તો પણ ચાલશે, અને એકદમ સરસ આ રીતના મુઠિયા સ્ટીમ કરશો ને તો એકદમ સરસ ચડી જશે. આપણે મુઠિયાને આ રીતના સ્ટીમ કરી લેશું. ખાલી આપણે 4 થી 5 મિનિટ માટે આને રહેવા દેશું ને એટલે એકદમ સરસ આપણા ઝટપટ આપણા જે મુઠિયા ઢોકળા છે એ એકદમ સરસ ચડી જશે. હવે આપણે જો ઓલા ઢોકળા આપણે બનાવતા હોઈએ છીએ તેમાં આપણે કીધે જો જાડા મોટા થઈ જાય ને તો ચડવામાં થોડીક પ્રોબ્લેમ રહેતી હોય છે, પણ આ એકદમ સરસ સ્ટીમ થઈ જશે અને એકદમ સરસ ઝડપથી ચડી જશે. હવે 2 મિનિટ ઠંડા થયા પછી એને આપણે આવી રીતના ઢોકળીની જેમ સરસ પીસ કરી લઈશું આ રીતના. હવે આપણે અહીંયા ઢોકળી જેવા બધા જ મુઠિયા કટિંગ કરી અને સરસ આપણે મુઠિયાને તૈયાર કરી લીધા છે આ રીતના. તો હવે આપણે બધા જ મુઠિયાનો આપણે વઘાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક પેનમાં થોડુંક તેલ લીધું છે. અહીંયા થોડુંક આપણે તેલ વધારે લેશું જેથી કરીને આપણા મુઠિયા છે વઘારશું એટલે થોડા ક્રિસ્પી થાય. હવે આપણે એમાં થોડુંક રાઈ જીરું, થોડોક મીઠો લીમડો અને એક કટિંગ કરેલું લાલ મરચું નાખશું વઘાર માટે. એ તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે અડધી વાટકી સફેદ તલ અને ચપટી હિંગ નાખી અને સરસ વઘાર તૈયાર કરી લઈશું. અને આપણે જે મુઠિયા તૈયાર કરીને રાખ્યા છે તે આપણે એમાં નાખી દઈશું અને એકદમ સરસ આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જશું અને એકદમ સરસ એને વઘાર કરી લઈશું. આ રીતના આપણે ધીમે ધીમે એને એકદમ પલટાવવાના છે જેથી કરીને આપણે વધારે પડતો ભૂકો ના થઈ જાય મુઠિયાનો. હવે થોડીક આપણે ઉપરથી ખાંડ નાખશું અને ફરી આ રીતના આપણે ધીમે ધીમે હલાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મુઠિયા શેકી લઈશું, એમ કે વઘાર કરી લઈશું. હવે ઉપરથી થોડીક કોથમરી નાખી અને હવે આપણે તૈયાર થયેલા મુઠિયાને આપણે સર્વ કરી. તો તૈયાર છે આપણા વેજીટેબલ મુઠિયા, એકદમ ખાવામાં ટેસ્ટી અને પોચા રૂ જેવા, જેને તમે ચા, ખાટી મીઠી ચટણી અથવા તો દહીં સાથે ખાઈ શકો. અહીંયા જો હું તમને એક ટુકડો તોડીને બતાવું ને તો આપણા મુઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા થયા છે, અને તમે એમને એકલા ખાશો ને તો પણ એકદમ ખાવાની મજા આવશે. તમે પણ મારી આ રીતે વેજીટેબલ મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.